હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ, જય ભારત. તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા યુટ્યુબ વિડીયોની અંદર. તો મિત્રો, આજે આપણે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મહત્ત્વના 20 જનરલ નોલેજના પ્રશ્નોની આપણે આજે ચર્ચા કરવાના છીએ. મિત્રો, તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો સૌપ્રથમ વાત કરીએ તો પ્રશ્ન નંબર 1. લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી વય જોઈએ? ઓપ્શન નંબર એ 18 વર્ષ, ઓપ્શન નંબર બી 25 વર્ષ, ઓપ્શન નંબર સી 30 વર્ષ કે ઓપ્શન નંબર ડી 35 વર્ષ. આ પ્રશ્નનો એ સાચો જવાબ બનશે મિત્રો ઓપ્શન નંબર બી 25 વર્ષ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 2. રાજઘાટ સમાધિ સ્થળ કયા મહાનુભાવની છે? ઓપ્શન નંબર એ ગાંધીજી, ઓપ્શન નંબર બી ગુલઝારીલાલ નંદા, ઓપ્શન નંબર સી હિતેન્દ્રભાઈ દેસાઈ કે ઓપ્શન નંબર ડી ચીમનભાઈ પટેલ. તો આ પ્રશ્નનો એ સાચો જવાબ બનશે મિત્રો એ છે ઓપ્શન નંબર એ ગાંધીજી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 3. મધુશાલા પુસ્તકના લેખક જણાવો. ઓપ્શન નંબર એ કૌટિલ્ય, ઓપ્શન નંબર બી હરિવંશરાય બચ્ચન, ઓપ્શન નંબર સી વિશાખા દત્ત, ઓપ્શન નંબર ડી કાર્લ માર્ક્સ. તો આ પ્રશ્નનો એ સાચો જવાબ બનશે એ મિત્રો ઓપ્શન નંબર બી હરિવંશરાય બચ્ચન. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 4. નાલંદા યુનિવર્સિટીના સ્થાપક જણાવો. ઓપ્શન નંબર એ કૌટિલ્ય, ઓપ્શન નંબર બી કુમારગુપ્ત, ઓપ્શન નંબર સી કુમારપાળ કે ઓપ્શન નંબર ડી ધ્રુવસેન. તો આ પ્રશ્નનો એ સાચો જવાબ બનશે મિત્રો ઓપ્શન નંબર બી કુમારગુપ્ત. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 5. પ્રવાસી ભારતીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન નંબર એ 30 જાન્યુઆરી, ઓપ્શન નંબર બી 15 જાન્યુઆરી, ઓપ્શન નંબર સી 10 જાન્યુઆરી, ઓપ્શન નંબર ડી 9 જાન્યુઆરી. તો આ પ્રશ્નનો એ સાચો જવાબ બનશે મિત્રો જે છે ઓપ્શન નંબર ડી 9 જાન્યુઆરી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 6. ડીએનએના શોધક જણાવો. ઓપ્શન નંબર એ વોટસન એન્ડ આર્થર, ઓપ્શન નંબર બી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, ઓપ્શન નંબર સી જ્હોન ઇ સાલ્ડ, ઓપ્શન નંબર ડી વોટસન એન્ડ ક્રિક. તો આ પ્રશ્નનો એ સાચો જવાબ બનશે મિત્રો ઓપ્શન નંબર ડી વોટસન એન્ડ ક્રિક. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 7. વિશ્વ વિરાસત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન નંબર એ 23 જાન્યુઆરી, ઓપ્શન નંબર બી 18 એપ્રિલ, ઓપ્શન નંબર સી 15 જાન્યુઆરી કે ઓપ્શન નંબર ડી 22 એપ્રિલ. તો આ પ્રશ્નનો એ સાચો જવાબ બનશે મિત્રો ઓપ્શન નંબર બી 18 એપ્રિલ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 8. અંધારિયા ખંડ તરીકે કયા દેશને ઓળખવામાં આવે છે? ઓપ્શન નંબર એ ભૂટાન, ઓપ્શન નંબર બી ડેનમાર્ક, ઓપ્શન નંબર સી આફ્રિકા કે ઓપ્શન નંબર ડી ઓસ્ટ્રેલિયા. તો આ પ્રશ્નનો એ સાચો જવાબ બનશે મિત્રો જે છે ઓપ્શન નંબર સી આફ્રિકા ખંડ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 9. ધ્યાનચંદ પુરસ્કાર કયા ક્ષેત્રની અંદર આપવામાં આવે છે? ઓપ્શન નંબર એ સંગીત ક્ષેત્રમાં, ઓપ્શન નંબર બી નાટ્ય ક્ષેત્રમાં, ઓપ્શન નંબર સી રમતગમત ક્ષેત્રમાં કે ઓપ્શન નંબર ડી કૃષિ ક્ષેત્રની અંદર. તો આ પ્રશ્નનો એ સાચો જવાબ બનશે મિત્રો ઓપ્શન નંબર સી રમતગમત ક્ષેત્રની અંદર. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 10. શક્તિઘાટ સમાધિ સ્થળ કયા મહાનુભાવની છે? ઓપ્શન નંબર એ સુષ્મા સ્વરાજ, ઓપ્શન નંબર બી લતા મંગેશકર, ઓપ્શન નંબર સી ઇન્દિરાબેન ગાંધી, ઓપ્શન નંબર ડી પ્રતિભાદેવી પાટીલ. તો આ પ્રશ્નનો એ સાચો જવાબ બનશે મિત્રો ઓપ્શન નંબર સી ઇન્દિરા ગાંધી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 11. દૂધ સરિતા ડેરી કયા જિલ્લામાં આવેલી છે? ઓપ્શન એ જામનગર, ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી રાજકોટ કે ઓપ્શન નંબર ડી ભરૂચ ખાતે. તો આ પ્રશ્નનો એ સાચો જવાબ બનશે મિત્રો એ છે ઓપ્શન નંબર બી ભાવનગર. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 12. લીલુડી ધરતી કૃતિના લેખક જણાવો. ઓપ્શન નંબર એ રઘુવીર ચૌધરી, ઓપ્શન નંબર બી ચુનીલાલ મડિયા,
ઓપ્શન નંબર સી નટવરલાલ પંડ્યા, ઓપ્શન નંબર ડી ગોવર્ધન રામ ત્રિપાઠી. તો આ પ્રશ્નનો એ સાચો જવાબ બનશે એ છે મિત્રો ઓપ્શન નંબર બી ચુનીલાલ મડિયા. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 13. સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? ઓપ્શન નંબર એ ધાંગધ્રા, ઓપ્શન નંબર બી સુરત, ઓપ્શન નંબર સી મહુવા અને ઓપ્શન નંબર ડી પાટણ. તો આ મિત્રો આ પ્રશ્નનો એ સાચો જવાબ બનશે એ છે ઓપ્શન નંબર સી મહુવા. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 14. મુનસર તળાવ ક્યાં આવેલું છે? ઓપ્શન નંબર એ વડનગર, ઓપ્શન નંબર બી વિરમગામ ખાતે, ઓપ્શન નંબર સી ધોળકા ખાતે કે ઓપ્શન નંબર ડી પાટણ ખાતે. તો મિત્રો આ પ્રશ્નનો એ સાચો આન્સર બનશે મિત્રો ઓપ્શન નંબર બી વિરમગામ ખાતે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 15. ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક જણાવો. ઓપ્શન નંબર એ પાલનપુર, ઓપ્શન નંબર બી વેરાવળ, ઓપ્શન નંબર સી ખંભાળિયા કે ઓપ્શન નંબર ડી પ્રભાસ પાટણ. તો મિત્રો આ પ્રશ્નનો એ સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી વેરાવળ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 16. અસહકારનું આંદોલન કયા વર્ષમાં થયું હતું? ઓપ્શન એ 1920ની અંદર, ઓપ્શન બી 1923ની અંદર, ઓપ્શન સી 1928ની અંદર કે ઓપ્શન ડી 1917ની અંદર. તો મિત્રો આ પ્રશ્નનો એ રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ 1920ની અંદર. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 17. જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ પંચમહાલની અંદર, ઓપ્શન બી જામનગરની અંદર, ઓપ્શન સી દેવભૂમિ દ્વારકાની અંદર કે ઓપ્શન ડી આણંદની અંદર. તો મિત્રો આ પ્રશ્નનો એ રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ પંચમહાલ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 18. રેડિયમના શોધક જણાવો. ઓપ્શન નંબર એ ગેલિલિયો, ઓપ્શન નંબર બી મેડમ ક્યુરી, ઓપ્શન નંબર સી જી માર્કોની કે ઓપ્શન નંબર ડી એક પણ નહીં. તો મિત્રો આ પ્રશ્નનો સાચો આન્સર બનશે ઓપ્શન નંબર બી મેડમ ક્યુરી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 19. ગણગોર એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? ઓપ્શન નંબર એ મધ્યપ્રદેશનો, ઓપ્શન નંબર બી મહારાષ્ટ્રનો, ઓપ્શન નંબર સી રાજસ્થાનનો, ઓપ્શન નંબર ડી તમિલનાડુનો. તો આ પ્રશ્નનો એ રાઈટ આન્સર મિત્રો તમારે મને નીચે કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનો છે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 20. રશિયા દેશની રાજધાની જણાવો. ઓપ્શન નંબર એ પેરિસ, ઓપ્શન નંબર બી રોમ, ઓપ્શન નંબર સી મોસ્કો કે ઓપ્શન નંબર ડી થિમ્પુ. તો આ પ્રશ્નનો પણ તમારે મિત્રો રાઈટ આન્સર છે મને નીચે કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનો છે. ઓકે મિત્રો, તો આજે આપણે જનરલ નોલેજના અગત્યના 20 પ્રશ્નોની ચર્ચા કરી. જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરી દેજો. ઓકે મિત્રો, તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.